હેલો મિત્રો, આજે આપણે એક એવી સત્ય ઘટના વિશે વાત કરીશું જે આપણા ગુજરાતના ગાંધીનગરના સુવાસને સદાકાળ યાદગાર બનાવી ગઈ. તારીખ હતી 8 ઓક્ટોબર 2021. ગાંધીનગરની પેથાપુરમાં આવેલી સ્વામિનારાયણ ગૌશાળાએ મધ્યરાતે બાળકના રોવાનો અવાજ સંભળાયો. ત્યાંના કર્મચારીઓએ બહાર આવીને જોયું તો ગેટની બહાર અંદાજે 10 મહિનાનું બાળક એકલું રોતું હતું. ત્યાંના કર્મચારીઓએ આજુબાજુ તપાસ કરતા જણાવ્યું કે બાળક એકલો હતો, તેની પાસે કોઈ ન હતું. ત્યાંના કર્મચારીઓએ બાળકને ચૂપ કરાવ્યો અને પોલીસને જાણ કરવામાં આવી. ખરેખર આ ઘટનાની શરૂઆત અહીંથી નહીં પરંતુ થાય છે અમદાવાદ શહેરથી. અમદાવાદ શહેરમાં એક સચિન દીક્ષિત નામનો એક યુવાન હતો. તે પ્રાઇવેટ કંપનીમાં નોકરી પણ કરતો હતો. તે દેખાવમાં એક સામાન્ય મહેનતુ યુવાન હતો જે પોતાના સપના પૂરા કરવા માટે બીજા શહેરથી અહીં આવ્યો હતો. પણ તેની આ સામાન્ય જિંદગી પાછળ એક બીજું જ સત્ય છુપાયેલું હતું. તે ગાંધીનગરમાં રહેતો હતો અને તે પરિણીત પુરુષ હતો અને તેનું એક બાળક પણ હતું. આ વાત અમદાવાદમાં કામ કરતા તેના સહકર્મીઓ અને મિત્રોથી તેણે છુપાવીને રાખી હતી. એક દિવસ કામકાજના સિલસિલામાં તેની મુલાકાત થાય છે હિના ઉર્ફે મહેંદી પેથાણી સાથે. એક યુવતી, સપનાઓ ભરેલી આંખોવાળી સુંદર એ છોકરી. કામ દરમિયાન સચિન અને હિનાની મુલાકાત થઈ હતી. સચિનની વાતો અને દેખાવથી હિના ખૂબ જ પ્રભાવિત થઈ. ધીમે ધીમે મુલાકાતો વધવા માંડી અને બહુ જલ્દીમાં જ આ મુલાકાતો પ્રેમમાં પરિણામી. સચિને હિનાને ક્યારેય એ જાણ ન કરી કે તેનું જીવન એ મોટું જૂઠાણું છે. તેને હિનાને પ્રેમજાળમાં એવી રીતે ફસાવી કે હિના તેને જ પોતાની આખી દુનિયા માની બેઠી હતી. અને આ પ્રેમ સંબંધો આવી જ રીતે ચાલ્યા કર્યા અને હિના અને સચિન બંને અમદાવાદમાં સાથે રહેવા લાગ્યા. તેમનો પ્રેમ સંબંધ આવી જ રીતે ચાલ્યા કર્યો હતો. સચિને હિનાને લગ્નના ખોટા વાયદા કર્યા અને જીવવા મરવાની કસમો પણ ખાધી. હિના તેની વાતોમાં આવી ગઈ અને તેના સપનાઓનો ખ્યાલ પણ નહોતો કે જે માણસને પોતાનું સર્વોચ્ચ માની ચૂકી છે તે પહેલાથી જ બીજા કોઈનો પતિ અને પિતા છે. ત્યારબાદ સચિનના જીવનમાં એક નવો જ વળાંક આવ્યો. તેની બદલી અમદાવાદ શહેરથી વડોદરા શહેર થઈ. આ વાત તેણે હિનાને જણાવી. હિના જે સચિન વગર રહેવાની કલ્પના પણ ન કરી શકતી હતી, તેણે પણ તેની સાથે વડોદરા જવાનું વાત કરી. તે માટે તો સચિનને તો સોનામાં સુગંધ ભેળવવા જેવું હતું. ત્યારબાદ સચિને વડોદરામાં એક ફ્લેટ ભાડે રાખી અને હિનાને પોતાની સાથે લઈ ગયો. હવે સચિન અઠવાડિયામાં 2 દિવસ પોતાના માતા પિતા અને પહેલી પત્ની જોડે ગાંધીનગરમાં રહેતો અને 5 દિવસ તે હિના સાથે વડોદરામાં તેના ફ્લેટમાં રહેતો. તેણે વડોદરામાં હિના સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કર્યું, જે અગાઉ પોતે અમદાવાદમાં રહી રહેલો હતો. વડોદરામાં સચિનનું બેવડું જીવન વધુ ગાઢ બન્યું. તે ગાંધીનગરનો એક આદર્શ પતિ અને પિતા હતો. તે વડોદરામાં હિનાનો પ્રેમાળ પાર્ટનર હતો અને 2020માં હિનાએ તેના ઘરે એક પુત્રને જન્મ આપ્યો. તેમણે પ્રેમથી તેનું નામ શિવાંશ રાખ્યું. શિવાંશનો જન્મ પછી હિનાને લાગ્યું કે હવે સચિન તેની સાથે લગ્ન કરી લેશે અને તેના સંબંધને એક નામ મળી જશે. પણ સમય વીતતો ગયો અને સચિનની વાત એ ટાળતો ગયો. હવે હિનાના મનમાં શંકા જન્મવા લાગી હતી કે સચિન પર લગ્ન માટે દબાણ કરવા લાગી હતી. તે પોતાના દીકરા શિવાંશને પિતાનું કાયદેસર નામ આપવા માંગતી હતી. આ દબાણને કારણે સચિનના જીવન બેવડાયું હતું અને ડગમગવા લાગ્યું હતું. જે સંબંધો પ્રેમ અને સ્નેહથી શરૂ થયા હતા તે હવે ઝઘડા અને તણાવની જગ્યા લઈ લીધી હતી. વારંવાર સચિન અને હિના વચ્ચે એક જ વાતને લઈને ઝઘડો થતો હતો. ગમે તે વાત હોય ફરી અને ત્યાં જ આવીને અટકે અને હિનાની તે જ વાત કરવી પડે. અને જ્યારે સચિન તે વાતને ટાળતો જ રહ્યો હતો. આ વાતને લઈને વારંવાર તે લોકો ઝઘડો કરતા હતા. આ તણાવ અને ઝઘડો ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે સચિને પોતાના પરિવાર સાથે ઉત્તર પ્રદેશ જવાની યોજના બનાવી હતી. તે પોતાના પરિવાર અને પત્ની સાથે ઉત્તર પ્રદેશ પોતાના વતન 8-10 દિવસ માટે જવાનો હતો. તે વાત તેને હિનાને કરતા હિનાએ તેનો સખત વિરોધ કર્યો હતો.
તેને ડર હતો કે સચિન તેને અને શિવાંશને છોડીને હંમેશા માટે જતો જ રહેશે. અને પછી આવી ઓક્ટોબર 2021ની ઓલી ગોઝારી રાત, જ્યાં વડોદરાના એક ફ્લેટમાં જ્યાં ક્યારેક પ્રેમ અને હાસ્ય ગુંજતું હતું, ત્યાં આજે ચીસો અને ઉગ્ર બોલાચાલીનો શોર હતો. હિના અને સચિન વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે સચિને પોતાનો આપો જ ખોઈ બેઠો હતો. ગુસ્સામાં અંધ બનેલો સચિને એ જ માસૂમ શિવાંગની નજર સામે, જે સચિન અને હિનાના પ્રેમની નિશાની હતી, તેની સામે જ હિનાનું ગળું દબાવી દીધું. થોડી જ વારમાં હિનાનો શ્વાસ હંમેશા માટે થંભી જ ગયો. પ્રેમની કહાનીનો અંત એક ભયાનક હત્યા સાથે આવ્યો. ગુનો કર્યા પછી સચિનના મગજમાં ભય અને ગભરાહટ છવાઈ ગઈ હતી. હવે તેની સામે સૌથી મોટો પડકાર હતો આ ગુનાને છુપાવવાનો. તેને હિનાના મૃતદેહને પોતાના ઘરમાં રહેલી મોટી બેગમાં નાખી અને રસોડામાં સંતાડી દીધું હતું. તેનો ઈરાદો આ સુટકેસને ક્યાંક સગે વગે કરવાનો હતો. પણ તે પહેલા તે શિવાંશનું શું કરવું તે વિચારવાનું હતું. તે શિવાંશને ગાંધીનગર પોતાના ઘરે લઈ જઈ શકતો ન હતો, કારણ કે ત્યાં તેની પત્ની અને પરિવારને તે શું જવાબ આપત. એ જ રાત્રે સચિને પોતાના લગભગ 10 મહિનાના માસૂમ શિવાંશને લઈને વડોદરાથી ગાંધીનગર રવાના થયો. તે રસ્તામાં એક જ વિચાર કરી રહેલો હતો કે હવે તેને શિવાંશનું શું કરવું. ગાંધીનગરમાં ત્યાં તે રહેતો હતો, ત્યાં પેથાપુરમાં આવેલી સ્વામિનારાયણ ગૌશાળાએ તે પોતે દૂધ લેવા જતો હતો. તેને ત્યાંનો અંદાજો હતો કે મધરાત્રે ત્યાં આજુબાજુમાં કોઈ નહીં હશે, ત્યાં રસ્તો સુનસાન હશે. તેણે વિચાર કર્યું કે તે ગૌશાળાના ગેટની બહાર તે શિવાંશને ત્યજી દેશે. ત્યારે તે ગૌશાળાથી થોડો દૂર પોતાની શેટ્રો કારને ઊભી રાખી અને દોડી અને પોતાના માસૂમ બાળકને એક વખત પણ વિચાર્યા વગર નિર્દય દિલ કરી અને પોતાના નાનકડા બાળકને ત્યજી અને ત્યાંથી ઠંડી રાતે એકલો અંધારામાં તે ગાયબ થઈ ગયો. ત્યારે જ અડધી રાત્રે ત્યાંના સંચાલકોને બાળકના રડવાનો અવાજ સંભળાયો. ત્યારે તે ચોંકી ગયા. તેમને એક સુંદર અને હસમુખ બાળક મળ્યું. આ બાળક એકલો હતો, નહીં તેની પાસે તેના મા અને બાપ કોઈ પણ ન હતા. આજુબાજુ તપાસ કરતા પણ ત્યાં કોઈ જોવા ન મળ્યું. અને ત્યારબાદ ત્યાંના કર્મચારીઓએ પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે આવી અને મીડિયા પણ ત્યાં પહોંચી અને આ વાત એટલી આગળ વધી અને મીડિયા દ્વારા આ વાત અને માસૂમ ચહેરો એ મીડિયા સ્વરૂપે આખા ગુજરાતમાં તે ચમકી ઉઠ્યો હતો. આ માસૂમ ચહેરાનું નામ સ્મિત રાખવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેનું નામ સ્મિત રાખ્યું હતું. આખા રાજ્યમાં આ બાળકના માતા પિતા કોણ છે તે શોધવાનો હાહાકાર મચી ગયો હતો. પોલીસની અનેક ટીમો બનાવી અને તપાસ શરૂ કરી હતી. સૌથી પહેલું કામ હતું ગૌશાળાની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવાના. અનેક કલાકોની મહેનત અને પોલીસની એક સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ સફેદ કાર દેખાઈ હતી. તે પોલીસે તે કારના નંબર આધારિત તપાસ શરૂ કરી દીધી હતી. બહુ જલ્દીની કલાકોમાં જ કારના માલિક સચિન દીક્ષિત સુધી પહોંચી હતી. જ્યારે પોલીસે તેના ગાંધીનગર ઘરે તપાસ કરી ત્યારે ત્યાં મળ્યું કોઈ નહીં. તેનો ફોન પણ બંધ આવ્યો હતો. ટેકનિકલ સર્વેની મદદથી પોલીસે જાણ કરી હતી કે સચિન ગુજરાત છોડી અને રાજસ્થાન તરફ ભાગી ગયો છે. ગુજરાત પોલીસે તરત જ રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો અને એક ઓપરેશન દ્વારા રાજસ્થાનના કોટામાંથી સચિન દીક્ષિતની ધરપકડ કરી. શરૂઆતમાં તો સચિન પોલીસને ગેરમાર્ગે દોરવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, પણ પોલીસની સખત પૂછપરછ સામે તે ભાંગી પડ્યો હતો. તેણે આખી કહાની કબૂલ કરી હતી અને તેણે કબૂલ્યું કે ત્યજી દેવાયેલો બાળક સ્મિત નથી, પરંતુ તેનો પુત્ર શિવાંશ છે અને તેણે જ શિવાંશની માતા હિનાની હત્યા કરી છે. આ કબૂલાત આધારે વડોદરાની પોલીસે તરત જ તેના ફ્લેટમાં પહોંચી અને રસોડામાં પડેલી તે મોટી સુટકેસમાંથી હિનાનું મૃતદેહ બહાર કાઢ્યું હતું. સચિન દીક્ષિતની ધરપકડ થઈ અને તેની સામે હત્યા અને પુરાવા સાથે જ બાળકને ત્યજી દેવાના જેવા ગંભીર ગુનાઓ હેઠળ તેને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ માસૂમ શિવાંશ ઉર્ફે સ્મિતને અમદાવાદના શિશુગૃહમાં આશરો આપવામાં આવ્યો હતો. આ કહાની આપણને ઘણા સવાલો પૂછે છે.
શું એક જૂઠાણા પર આધારિત સંબંધનું પરિણામ હંમેશા આવું ભયાનક જ હોય છે? સચિન દીક્ષિતની વાત એ એક ચેતવણી એક સાબિત થાય છે કે કેવી રીતે દગો, છેતરપિંડી માત્ર સંબંધ જ નહીં પરંતુ એક જિંદગીને નષ્ટ કરી દે છે. આ માત્ર એક ક્રાઇમ સ્ટોરી નથી, પરંતુ સંબંધોની પ્રમાણિકતા અને વિશ્વાસઘાતનો મહત્વપૂર્ણ સમજાવતો એક દર્દનાક પાઠ સમજાવી ગયો છે.